ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તેને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતએ આવકાર્યો છે. સુરતમાં અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહ સહિતના કેસો સરકાર દ્વારા પાછા ખેંચાયા છે, જોકે સરકાર પાસે બીજા નાના મોટા કેસો પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં 14 કેસો પરત ખેંચાશે, જેમાં 2 રાજદ્રોહના કેસો છે. સુરત, અમદાવાદ, મહેસાણા સહિત શહેરોમાં કેસો નોંધાયા હતા. હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બામણિયા, અલ્પેશ કથિરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જી સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી હવે દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે. અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ. સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું. અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં